આપણે મિત્રો જતા હતા, જેમ કે આપણે દોસ્તાનો બર્થડે તો જતા હતા, મોહન, અશોકભાઈ ને સુરેશભાઈ ને બધાએ. જેમ કે એક્ટિવા બેસી જતા, અંધારું હતું એટલે એક્ટિવાનું બ્રેક તો આવતી નથી કોઈ, એના કારણે મેં કીધું હવે ધેમ ધેમવા સારું રહેશે. મેં કીધું બ્લોક બનાવવું હોત તો જેવું સારું લાગવું તો હું તો જેકેટ પહેરી પણ સુરેશભાઈ જેકેટ વગર રાખતા હતા એક્ટિવા. ને સુરેશભાઈ તો રૂમાલ બધે ચમકે કાળા પડે નહીં, એના કારણે જેને પણ હોટલે ખાવા આવવું હોય તો ચોકડી આવી જતો, રતનપુર ચોકડીએ. કેમ કે સારું સારું હોટલ છે, હોટલે ખાવાનું. ખારું મેઠું, લીલું મેઠું, ફીમો 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 લઈ આવો એક નંબર. મને તો ઠંડી લાગતી હતી, જબ કે અશોક ભાઈ તો નાઈ આવ્યા હતા. કોઈ પણ લઈ લેવો પેટ થોડો રેડી હતી, આવું તો કોમન નથી. એ આ કે સોતે ચોકડીની ભોંડ अभी मजा आएगा ना भिड़ो माधुबाला थे लाजो भाई बस बेटा बहुत बढ़िया करुल दे पेट्रोल बस ले एचपी नो તે ફાઇનલ મિત્ર આપણા ફાઇનલ આપણે આવવાનો છે બરાબર ટ્રેનિંગ હતી મોકલે આવવાનો છે એટલે આ એક ટાટા બોગોની હતી મે જોયા છે તો નાકલા બ્લોગ નો આ દોસ્તાની છોકરીનો બર્થડે તો અને રાતા હતા, કેમ કે અમદાવાદ આવી ગયા, ગિફ્ટ લીધી રહી છે. હવે રાશે આપણે કેક કાપવાની છે, કેક કાપવાની છે, કેમ કે વાર દઈને ઉભા છે બધા આપણે.